કાપોદ્રામાં પોલીસકર્મી ઓફિસના હેડ કોન્સ્ટેબલ પર હુમલા મામલે પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી. હુમલાખોરે દિવ્યેશ કસલા, મોહિત બામરોલિયા, વિજય વઘાસિયાની ધરપકડ કરી. દિવ્યેશ કસલા કારનો ચાલક જ્યારે અન્ય 2 લક્ઝરી બસમાંથી ઉતરી હુમલો કરનાર આરોપીએ પોલીસકર્મી ઓફિસના હેડ કોન્સ્ટેબલ સીપીના પીએ અક્ષય આહિર પર હુમલો કર્યો હતો. કાપોદ્રામાં પોલીસકર્મીની ઓફિસના હેડ કોન્સ્ટેબલ પર હુમલાના મામલે પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી છે. હુમલાખોરો દિવ્યેશ કસલા, મોહિત બામરોલિયા, વિજય વિઘાસિયાની ધરપકડ અને દિવ્યેશ કસલા કારનો કાર ચાલક જ્યારે અન્ય 2 લક્ઝરી બસમાંથી ઉતરી હુમલો કરનાર આરોપીઓ પોલીસકર્મી ઓફિસના હેડ કોન્સ્ટેબલ સીપીના પીએ અક્ષય આહિર પર હુમલો કર્યો હતો. સીપી ઓફિસમાં ઘરે પરત ફરતી વેળાએ વરાછા રોડ પર ભારે ટ્રાફિક હતો. ટ્રાફિકને હળવું કરવા હેડ કોન્સ્ટેબલ વાહનમાંથી નીચે ઉતર્યો હતો. ત્યારે ટ્રાફિક હળવું કરાવતી વેળાએ માથાકૂટ થઈ હતી અને 2 સમયે 5 વડે નાક વડે ભાગ માર્યો અને જ્યારે અન્ય એક ગળું દબાવી રાખ્યું હતું. ઘટનાના અક્ષય આહિરને નાકના ભાગે ફ્રેક્ચર થયું હતું. કાપોદ્રા પોલીસે ત્રણેયની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.